જો કે આજ તો હાલીને જવું જો કદાચ કોઈ લિફ્ટ દઈ દે તો યાર નહીં કે એમ શું અહીંયા બોલાવે નહીં, ખાલી જે જ કરવાનું હોય, ખાલી જે હાલ ને ભાઈ તું હાલતી હોય તો ખાસ જેને મેં ફોન કરીને બોલાવ્યા હે કે હજી આવ્યા નથી, આવે પછી ખબર પડે કે કોણ છે તમારા બધા. તો હવે બોલો કે હાલો લાડવા ખાવા બેને ધરાર પછી કે હાલે વાંધો નહીં કે બેહાડ દો એ કે જાણે ધરાર ફાડે હામું તો જો આજ તો ઉસો કર. હાય ફ્રેન્ડ મત મોઢું ના દેખ. ઈમાન શું ફોન લીધો, ઈમાન શું ફોન કરી તો પછી અને હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. ને જો કે અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને કંઈક 9:30 જેવું થયું છે ને અમારે જવું છે જાણે મેરામાં. આજ ગણેશોત્સવનો મેળો હોય તો અમારે ત્યાં જવું છે. અમારી હિમાંશુ તૈયાર થઈ ગઈ. હિંસુ ક્યાં જવું? ગામમાં. એ મેરામાં. હા જો અમારા અરમાન ને બધા આવે છે. એ ઈરકી બેન મકોણા તૈયાર થાય. હિરાલ હા જો તો ખરી. એ ગિરિયો કેપડો ગયો? ના ગયા હોય એમ જાય હિતાણો જોઈ તો આમ મોબાઈલ કર્યો તો એમાં આવી જ ગયો હોય. ચાલો છે હિરલ તો તૈયાર થાય છે ને હવે મારે તૈયાર થવું છે. જો કે હજી કઈ તૈયાર નથી, માથું બાથું હજી ઓરાવાનું છે. તો અમારી હિમાંશુ હોય તો મારા સંપલ પહેરી લીધા છે અને આજ કઈ એવો તેડકો નથી ને ઢાકલા જેવું છે. સંપલ પહેરીને જઈ હાલે તો હાલો હવે અમારે તૈયાર થઈ જાય પછી અમારે જવું છે મેરામાં. તો પેલા તૈયાર થઈ જાય. હાલો જો અમે તૈયાર થઈ ગયા મસ્તીના ને અમારે જો મેરામાં જવું છે. અમે નીકળી ગયા છે અને અમારે હિમાંશુ નોરમાન ને જો મોર ધોઈડા છે. હિરલબેન મકવાણા એમ તો એ બાજુ ની આ બાજુ જાઉં. હા નિરાય તેલજો. તો અમે 4 જણા જઈએ છે અને ત્યાં હવે ખબર નહીં કોણ ભેગા થાય પછી ખબર પડે. અને જો કે આજ તો હાલીને જવું જો કદાચ કોઈ લિફ્ટ દઈ દે તો લાગશે. અમે જો ઘેરેથી પૂગી ગયા છે ડાયરેક્ટ કુતિયાણે ગણેશોત્સવ મેળો હોય ને તમે પબ્લિક તો જો ગાંડી પબ્લિક છે. જોતા ફરી ગઈ બાકી કાંઈ ના ઘટે. અને આ બાજુ મંદિર છે, ત્યાં જવું છે અમારે પગે લાગવા. અમારી હિમાંશુ ક્યાર નહીં કે છે એમ શું અહીંયા બોલાવે નહીં, ખાલી જે કરવાનું હોય, ખાલી જે કરવાનું હોય. હાલો અમારે જવું છે પગે લાગવા. પહેલા તો હિમાંશુ જાય પછી હિરલ ને જાહે ઘરમાં પેલા અમે જઈ આવીએ. હાલ ને ભાઈ તું હાલતી હોય તો ક્યાં દેવો. હેલો ગાઈસ એમસી સાથિયા ઇઝ બેક. એ એમસી આ ઉપર તો જો માન મોંઘી લ્યો. હાલો જો અમે એને દર્શન કરીને આવતા રહ્યા છે. અમારી હિરલબેનને તો ઈચ્છા ન થતી અમને દર્શન કરવાની. અમે ઘડી પછી જાઉં કે ટ્રાફિક તો જોઈ કે દુનિયાની છે કે હરમાને અમારે ઘડી પછી ચાહે. અમે તો જો કે દેવા હે બધે ને અહીંયા અમારા ફ્રેન્ડ છે ઘણા. હાથ ઊંચા કરો. જો કે ઘણા બધા મારા અહીંયા ફ્રેન્ડ છે ભેગા થયા ને એમ કે રવિનાબેન એક પછી અમારે ઘણા બધા વિડીયો લેવા. અને એક ખાસ જેને મેં ફોન કરીને બોલાવ્યા હે કે હજી આવ્યા નથી, આવે પછી ખબર પડે કે કોણ છે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે કે ખાસ માણ આવવાનું છે. જો કે અહીંયા ઘણા બધા મારા ફ્રેન્ડ તો છે જ બંને બીજા નવીન મેં ફોન કરીને બોલાવ્યા એટલે આવે પછી ખબર પડે. હવે જો અમે વિડીયો લઈ લીધો હે ને અહીંયા અમારે એ કેમ છે? અરે આવ હું 5
આવીને વિડીયો લઈ લઉં. જો કે હું અહીંયા આવી બધા મારા ફ્રેન્ડ મને ભેગા થાય છે ને અહીંયા અમે પૈયા લાગી આવ્યા ગણપતિ બાપે. પણ હજી અમારા ઘણા બધા ફોલોવર ભેગા થાય છે ને હજી અમારે બધા લાડવા ખાવા. તમે જોઈ લો અમારા અહીંના લાડવા કેવા છે. તો હવે બોલો કે હાલો લાડવા ખાવા. જો કે અહીંયા બધા છે અમારે. તો હાલો હવે ઘડી પછી વાત કરીએ. હાલો જો અમે હેને કહ્યું ના એ બાજુ ભાઈ અને હવે એને અમારે ઘરે જવું હોય પણ અમારી હિમાંશુ માનતી નથી ને અમારી હિમાંશુ કહ્યું ની વેટ કરતી હતી આ હિંચકા ખાવાનું. જો હિરલ બેન ને જઈ લે હિંચકા ખાય. તું હામું જઈ જા તારો વિડીયો લઈ લઉં. એને કહ્યું ની કહેતી હતી ને પછી મેં આ બેન ને કીધું ને તો એ બેને ધરાર પછી કે હાલે વાંધો નહીં કે બેહાડ દો એ કે જાણે ધરાર ફેડો હામું તો જો હાથ તો ઊંચો કર. જોઈને બસ મેં કીધું ભાઈ ઘડીક વાર મેં કીધું હે ને તું એઠા ઉતર ને હું હિમાંશુ બોલાવ બેહાડ દઉં ઘડીક વાર. હિમાંશુ જો હિંચકા ખાય છે. હિમસુ ટાટા 5 મિનિટ જ ઓલા ભાઈ ને બેહવું હોય પાછું 5 મિનિટ જ. જો અમારે હવે ઘરે જવું છે પણ આ તો ઘણા બધા ફ્રેન્ડ ની ડિમાન્ડ હતી કે બેન તમે વાય જઈને વિડીયો બનાવો વાય જઈને વિડીયો. આજ તો જો કે અમે કુતિયાને મેળો હતો અહીંયા અમે આવી ગયા ખાઈને ને જો કે અમારા ફોલોવર ઘણા બધા ભેગા થયા અને અમારી હિમાંશુ તો જો હિચકે છે. ચાલો હવે પાછો આગળ જઈને હજી મસ્ત મસ્ત વિડીયો લેવા છે પછી હવે જોયું. હાલો જો અમે હિમાંશુ ને હિંચકા ખવડાવી લીધા અને અમે હવે થાકી ગયા એટલે અમે અહીં બેસી ગયા છે અને હજી મેરામાં પબ્લિક તો જે દુનિયા નહીં કંઈક 12 વાગવા આવ્યા છે. હાલો હાલો હિમાંશુ હાય ફ્રેન્ડ મત મોઢું ના દેખ. હિમાંશુ ફોન લીધો. હિમાંશુ ફોન કરી દો પછી પછી અને આ બાજુ જો હિંચકા ને હે આ બાજુ અમે ઝાડવા હેઠે બેઠા હે. અહીંયા જો કેમ વાગે છે પબ્લિક. ફૂલ જોઈએ હિરલ માસી ને કે તોડ દે. જો અમારી માસી એક મસ્ત નું કોઈ અહીંયા હાથ નહીં પૂગે આગળ અહીંયા બધા સડાવી દીધા એ હિરલબેન મકવાણા સેડાવો લેવા. જો આ બાજુ હિંચકાન હે બધા કેટલા બધા અને ઘણા બધા જોઈને છોકરા હે ને રેડું નાખે છે ને રમે છે ને. હવે અમારે જવું છે આમ આગળ વિડીયો લેવા મોટો બ્લોગ બનાવી દે પછી શોર્ટ વિડીયો લેવો. હાલો જો અમે કેટલા બધા ફોટા ને પા લીધા અને અમે ફાઇનલી તમે જેની વાટ જોતા હતા હું ફાઇનલી એને મળાવી દઉં છું પણ ફોન તો પકડવા જોઈએ ને ફોન ના પકડે. હાલો હિરલબેન મકવાણા જરીક હાલો સરપ્રાઈઝ અમારા ફ્રેન્ડ ને દેવાનું બાકી છે કે તું આવ્યા છે આવી જા એ આ બાજુ જોઈ આને તો તમે ઓળખાય તમારી બેન છે જી સરપ્રાઈઝ છે એ બધી અમારા આ છે. જોઈ લો કેમ બાકી તમે ક્યારના વાટ જોતા હે કઈ રવિના બેન સરપ્રાઈઝ દેખાડે જોઈ લો કેમ બાકી. અને અમે આવ્યા હે અહીંયા પૂજારી ભાઈ પબ્લિક છે દુનિયાની અને જઈ લે ફોટા તો કેમ લે કપલ ની જેમ ફોટા લેવા કે તમારે બે ને તો હે ઓહો આમ હેર કે બે આંગળી કરીને દેખાડજો. અને અમારી હિમાંશુ જો કે ફાઇનલી અહીંયા ફુગ્ગો તોડી નાખ્યો હે અને આમાં જો કે એના ફોટા લે છે વિડીયો લે છે. અમે આવ્યા છે પૂજારી વાઈવે અને હવે અમારે જવું ઘેરે પણ હજી તો ઘણા બધા ફ્રેન્ડ વાતચીત કરવાની પછી પાછા આગળ જઈએ. મારા દીકરા ઝીંકા છે ના હું આને પેડ લઉં હાલો જો અમે ઘણા બધા હે ને ફોટા લઈ લીધા છે ઘણા બધા હવે અમારી માન પાસે બીજી ફેરે કીધું કે હાલો હજી અમારે જવું છે જો હિંચકે જઈ લે હિંસુ હિંસુ એ હાલો હવે હાલો ઘરે જવું હિંસુ એમ કે તું મેલી દે લઈ લે દરવાન હા બસ. અને પબ્લિક તો જો કેટલી હે દુનિયાની હે. હાલો અમારે
અરે જો અમે હે ને પૂજારી વાવે થી નીકળી ગયા ને જો કે વાટી ઉભા વાટ જોઈએ હે અમે કે કયા સાધન મળે જો કે ત્યાંથી તો અમે વાંધો નતો કે ત્યાંથી આવી ગયા હતા અને હા કેમ છે ભાઈ અને અમારે જો ફ્રેન્ડ ન્યાય કેટલા બધા ભેગા છે ને અહીંયા જો અમારે ફ્રેન્ડ છે જે ફ્રૂટ વેચે છે તમારું નામ શું? સુરેશભાઈ પપ્પુભાઈ ફ્રૂટ વાળા. વારે વાહ તમે અહીંયા જ રોજ ઉભો એટલે તમે આમ તો કુતિયાણીથી આવતા હે ને જા ફ્રૂટ ની એની રેકડી હે ને અમે અહીંયા દુકાને જ આવ્યા હે આજો પેલા તો આ બે ને ત્રણે ને દેખાડ દે એમ શું હું લીધું તે કિંડર જોઈ પછી 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 તો જો અમે અહીંયા આવ્યા હે ને આ ફ્રૂટ વાળા ભાઈ હે એ મારા વિડીયો જોઈ હે ને આ દુકાન વાળા ભાઈ હે તમે અમારા રોજ વિડીયો જાવ ને તમારું નામ જો અહીંયા એની દુકાન હે જો તમે કદાચ ને આ બાજુ આવતા હોય જો અહીંયા રસ્તો છે તમે જોયો છે હે અહીં કુતિયાણાનો ગેટ છે અમારે ભાઈ જો અહીંયા ફ્રૂટ લઈને ઉભા હોય હે હા એ પંખવાળી વાક ને શોક ને પછી ઘણું બધું આવે ને કુતિયાણા વાક ને બધું ભેગું આવી જાય અહીંયા ગેટ છે એટલે જો કે બધાને ખબર પડી જ જાય કે અહીંયા ઘણી બધી દુકાનો છે સામે ઘણી દુકાનો છે અને અમારે જવું છે ઘેરે પણ અટાણે તો બપોર વૈસાર તો જો કે ઓછા સાધન મળે ત્યાંથી તો નસીબ સારા હતા કે અમારા હકાવાલા ફ્રેન્ડ ને ઘણા બધા હતા તો અમને ત્યાંથી લેતા આવ્યા ગયા હતા તો આવીને ગયા હતા એટલે ગયા હતા તો ઘણા બધા ફ્રેન્ડ ભેગા થયા હતા અને પાછા આવતા તો ઘણા બધા ફ્રેન્ડ ભેગા થયા અને હવે અમે ઘેરે જાય પછી ખબર પડે ચાલો ઘેરે